તો સજ્જુ કોઠારીની 4 લક્ઝરિયસ કાર પોલીસે જપ્ત કરી છે। સજ્જુ કોઠારીને ત્યાં ડિમોલિશન કરાયું હતું, ત્યારે આ 4 લક્ઝરિયસ કાર પોલીસને મળી આવી હતી। જેગવાર, મર્સિડીઝ એમજી હેક્ટર અને ટોયોટાની ઇનોવા સહિતની 4 લક્ઝરિયસ કાર કબજે કરવામાં આવી છે। આ 4 પૈકી એક ગાડી સુરત અને એક ગાડી વલસાડ તથા એક ગાડી રાજકોટ અને એક કાર હરિયાણામાં રજીસ્ટર થયેલી છે। આ તમામ ગાડીના માલિકોને પોલીસે બોલાવ્યા છે અને સજ્જુ કોઠારીએ આ ગાડી વ્યાજના ચક્રમાં જમા લીધી છે કે અન્ય કોઈ રીતે તેની પણ તપાસ કરવામાં આવશે। જો આ ગાડીના માલિકો ફરિયાદ કરશે તો તેમની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવશે। ગુજરાત પોલીસ વડાના આદેશ બાદ સુરતમાં પોલીસ આકરી કાર્યવાહી કરી રહી છે, ત્યારે થોડા દિવસો અગાઉ માથાભારે સજ્જુ કોઠારીના ઘરનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન ઘર બહાર ધૂળ ખાતી કાર હોવાનું સામે આવ્યું હતું। આ કારનો કબજો સજ્જુ પાસે હોવાથી પોલીસે 4 લક્ઝરિયસ કારને કબજે કરી હતી। આ કારમાંથી એક તો હરિયાણામાં રજીસ્ટર થયેલી હોવાનું સામે આવ્યું હતું। સજ્જુ કોઠારીની 4 લક્ઝરિયસ કાર પોલીસે જપ્ત કરી હતી। જેગવાર, મર્સિડીઝ એમજી હેક્ટર અને ટોયોટાની ઇનોવા સહિતની 4 લક્ઝરિયસ કાર કબજે કરવામાં આવી છે। આ 4 પૈકી એક ગાડી સુરત અને એક ગાડી વલસાડ તથા રાજકોટ અને એક કાર હરિયાણામાં રજીસ્ટર થયેલી છે। આ તમામ ગાડીના માલિકોને પોલીસે બોલાવ્યા છે। સજ્જુ કોઠારીએ આ ગાડી વ્યાજના ચક્રમાં જમા લીધી છે કે અન્ય કોઈ રીતે તેની પણ તપાસ કરવામાં આવશે। પોલીસે કહ્યું કે અસામાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહી ચાલી રહી હતી તેમાં એક આરોપી સજ્જુ કોઠારી છે, જેના પર 33 જેટલા ગુનાઓ દાખલ છે અને 2 વખત ગુસ્સી ટોક લાગુ કરવામાં આવ્યું છે। તેણે ગેરકાયદેસર દબાણ કર્યું હતું, ત્યારે અમે ત્યાં ગયા અને જોયું કે 4 કાર આમ જ ઊભી હતી। નજીકના લોકોએ જણાવ્યું કે આ તમામ કાર સજ્જુ કોઠારી વાપરતો હતો। તેમણે જણાવ્યું હતું કે એક જેગવાર કાર છે જે રાજકોટ પાસિંગ છે, એમજી હેક્ટર કાર વલસાડ પાસિંગ છે, ત્રીજી ઇનોવા ક્રિસ્ટા સુરતમાં રજીસ્ટર્ડ છે, ચોથી મર્સિડીઝ કાર હરિયાણામાં રજીસ્ટર્ડ છે। 4 કારના માલિકોની વિગતો કાઢીને તેમને નોટિસ પાઠવવામાં આવી છે। તેમના આવ્યા પછી તેમનું સ્ટેટમેન્ટ લેવામાં આવશે। જે પણ કાયદાકીય કાર્યવાહી હશે તે કરવામાં આવશે। સજ્જુ કોઠારીના નજીકના લોકોએ જણાવ્યું છે કે આ કાર વ્યાજખોરી અને એક્સટોર્શનમાં લીધેલી છે। જો આ વાસ્તવિકતા હશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। હાલ તો આ કારનો કબજો લેવામાં આવ્યો છે। જો ગાડીના માલિકો ફરિયાદ કરશે તો તેમની ફરિયાદ લઈ વધુ તપાસ કરવામાં આવશે। एटवा पुलिस स्टेशन की हद में सज्जू कोठारी करके एक आरोपी है। इसके ऊपर 33 टोटल गुना है, 2 गुस्सी टोक के और बाकी दूसरे गुना है। अभी जब माननीय एचएम सर, माननीय डीजी सर, सीपी सर इनके निर्देश मुजब जब ये आपराधिक तत्वों पे कार्यवाही चल रही थी तो वहाँ डिमोलिशन तोड़ा गया, तो वहाँ रोड पे 4 गाड़ियाँ खड़ी थी। इनके बारे में आसपास पूछताछ की गई तो लोगों ने बताया कि सज्जू कोठारी इनको यूज करता था, कोई क्लेम करने नहीं आया। इनके ऑनरशिप चेक की गई तो एक गाड़ी वलसाड में रजिस्टर्ड है, एक गाड़ी सूरत में रजिस्टर्ड है, एक राजकोट में, एक हरियाणा में। एक गाड़ी इनमें से जगुआर गाड़ी है, एक मर्सिडीज की गाड़ी है, एक एमजी हेक्टर है और एक इनोवा है। अभी सभी मालिक हैं, उनको नोटिस दिया गया है, उनको बुलाया गया है और आने के बाद में वो जो भी फरियाद करते हैं कि व्याजखोरी में रखी हुई है, कि खरीदी हुई है, किस किस पैसे से खरीदी हुई है, वो सारी पूछताछ बाद में की जाएगी और उसके बाद जो भी चीजें सामने आएगी उसके अनुसार आवश्यक कार्यवाही की जाएगी। ડિમોલેશન દરમિયાન ગાડીઓ મળી આવી હતી। સજ્જુ કોઠારીના બાંધકામ પર ડિમોલેશન કરવામાં આવ્યું હતું, ત્યાંથી આ 4 લક્ઝરિયસ કાર મળી આવી હતી। અઠવા પોલીસ સ્ટેશન ખાતે ગાડીઓ જમા રાખવામાં આવી છે। પોલીસે ગાડી માલિકોની વિગતો મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે અને ગાડીના માલિકોના દસ્તાવેજો ચકાસવા માટે કાર્યવાહી થશે। જો ગાડીઓ વ્યાજના બદલામાં લેવામાં આવી હશે તો કાનૂની કાર્યવાહી થશે।